નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે અત્યારે છે ને આપણા માર્કેટમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ રહી છે અને એને સમજવી છે ને પ્રાઇસ એક્શનના વ્યૂ પોઈન્ટથી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એક બહુ મોટી લર્નિંગ ઓપોર્ચ્યુનિટી રહેશે આપણા બધા માટે. હું તમને બતાવું કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. ઘણા બધા ટ્રેડર આને મિસ બી કરી શકે છે આ બધી વસ્તુની આપણી આંખો સામે છે ને તો બી. હું હમણાં સાંજે મારી પાસે થોડો સમય હતો ને તો બહુ સરસ રીતે હું માર્કેટને સમજવાની ટ્રાય કરતો હતો કે શું થઈ રહ્યું છે, ચાર્ટ મને શું કહે છે. હું તમને હવે મારું જે મને જે દેખાણું ને એ હું તમારી સાથે હું શેર કરું છું. સૌથી પહેલા મેં નિફ્ટીનો છે ને શું કર્યું, ડેઈલી વાળો જે ચાર્ટ છે ને એ લઈ લીધો મેં થોડું સમજવા માટે કે કરવા શું માંગે છે નિફ્ટી. હવે એમાં આપણે સમજવાની શરૂઆત કરીએ તો આપણને આવનારા દિવસોમાં ખબર પડે આપણું ટ્રેડિંગનું પ્લાન કેવું હોય છે. જો નિફ્ટી અહીંયાથી એક કરેક્ટિવ વેમાં હતું, બરોબર, માર્કેટ ઘણું ઘણું કરેક્ટ થયું. અહીંયા આપણને એનું માર્કેટનું બોટમ દેખાણું ને અત્યારે એક અપસાઇડ વ્યૂમાં છે. ભલે એકાદ બે દિવસ એમાં કરેક્શન આવતું હોય ધેટ ઇઝ ઓકે, એ તો આવવાનું જ છે. પણ હવે અહીંયા એક વસ્તુ થાય છે એ આપણે જોવાની છે. હવે હું શું કરું છું, ઓલ્ટેજ કરીને એક લાઈન ઉપર લઈ લઉં છું રેઝિસ્ટન્સ માટેની. અને આપણને ખબર છે કે બે ત્રણ એક્સપાયરીની આસપાસ હમણાં આજકાલ રોલર કોસ્ટર આવે છે, સ્પાઇક આવે છે. તો તમે સમજો કે આ જે હાઈ છે અને આજની હવે પાછલા બે દિવસની આ કેન્ડલના હાઈ જો લઈએ આપણે, તો આ હાઈ આપણને મળ્યું 24,860, આ હાઈ મળ્યો આપણને 792, આ હાઈ મળ્યો આપણને 781. તમે જોશો ને કે અહીંયા એટલો બધો ફરક નથી, તો આપણને એકાએક રેઝિસ્ટન્સ પોઈન્ટ આપણે માની લઈએ. બીજી વસ્તુ, આ તો એક વસ્તુ થઈ. બીજી વસ્તુ કે આ બે કેન્ડલનો હાઈ ઓલમોસ્ટ સેમ છે ડેલી કેન્ડલનો. મતલબ 24,792 અને 24,781, 10 જ પોઈન્ટનો ફરક છે. એટલે બે દિવસ એવા ગયા કે જે બાયરે એનાથી વધારે આગળ ન જવા દીધું માર્કેટ સેલ રે. ઓકે, એ વાત તો સમજાઈ ગઈ. પણ હવે આ જે કેન્ડલ છે એનો લો તોડ્યો ને આપણને એક રેડ કેન્ડલ આપી આને, બરોબર ને? ત્યાં થોડુંક એક ચિંતાનો વિષય છે. કારણ કે જ્યારે આવું પ્રાઇસ એક્શન બને ને એ એક બહુ સારું એવું સ્ટ્રોંગ વીકનેસનું ઇન્ડિકેટર હોય છે. જો હું ફરીથી તમને કહું, એક તો આ રેઝિસ્ટન્સ તો હતું જ, અને આ બે કેન્ડલનો હાઈ સેમ આવ્યો અને એમાં આનો લો બ્રેક કર્યો એટલે સેલર અહીંયા જીતે છે. એટલે આ પ્રોબ્લેમ થઈ ગયો પાછો કે માર્કેટ કરવા શું માંગે છે. સમજમાં આવ્યું એક વસ્તુ. હવે બીજી વસ્તુ કે એવું એકચ્યુઅલી અહીંયા બી થયું હતું કે બે ત્રણ કેન્ડલના હાઈ સેમ છે, નીચેની તરફ બ્રેકઆઉટ થયું પણ મોટો એક બાઉન્સ આવી ગયો હતો. હવે આમાં આગળ થઈ શું શકે, સ્પેક્યુલેશન કરતા આપણે એવું કહીએ કે ચલો આપણે આને પ્રોબેબિલિટીના વ્યૂ પોઈન્ટ જોઈએ. તો આ જે કેન્ડલ છે ને 13 ડિસેમ્બરનો જે લો છે ને એ લો હું તમને કીધું 24,180. એટલે માની લ્યો ને કે 24,200 નું આસપાસનું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ હશે. કારણ કે જો આ લેવલ તોડશે એનો મતલબ શું થયો, એક દિવસ, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, 9, 10 અને 11 દિવસનો લો તોડ્યો કહેવાય. 11 સેશન્સનો લો તોડ્યો કહેવાય. એટલે હજી એને વીકનેસમાં લઈ જશે અને ફાઇનલી એની પાસે ખાલી બચવા માટે એક આ જ વસ્તુ છે, બાકી ધડામ નીચે આવવાની શક્યતા છે. સમજાય છે? એટલે હવે હું શું વિચારું છું કે એઝ ફાર એઝ આ પ્રોટેક્ટેડ છે, હજી એક ચાન્સ છે કે અહીંથી એક બાઉન્સ કરીને આને ઉપર પહોંચાડી દે. ધ રીઝન ઇઝ કે ઓવરઓલ અહીંથી બાઇંગ શરૂ થયું છે, રિકવરી આવી છે આપણા માર્કેટમાં. એ વ્યૂ પોઈન્ટ ઉપરથી કહું છું કે જો બાયર્સ અહીંયા એક્ટિવ હશે તો એને પહોંચાડી દેશે. પણ જો આ 24,200 તૂટ્યા તો ઘણી બધી વીકનેસ આવવાની છે આપણા માર્કેટમાં, બરોબર. હવે એક બીજી વસ્તુ વાત કરીએ. એ જ રીતે આપણે બેંક નિફ્ટી જોશું ને, બેંક નિફ્ટીમાં તમે જોજો આજે બે કેન્ડલનો હાઈ આવ્યો હતો 53,888, 53,867. પછી જો એ હાઈ ટચ જ નથી કરી શક્યું, ટચ જ નહીં. અને આજે આ નીચે બધું આમાં એવું થશે, આમાં તો ઉલટાનું આ બે કેન્ડલના લોસ એમ છે. 52,250 ની હું વાત કરું છું તમને લોકોને. જેવું આ બ્રેક થશે વીકનેસ સારી એવી આવશે. અને બીજું તમને ખબર છે ને, મહારાષ્ટ્ર ઇલેક્શન વખતેનો જે બેંક નિફ્ટીનો જે એક ગેપ અપ હતું, અહીંયા જે એક મોટું ગેપ થયું હતું, એ ગેપ ફિલ કરવાનું બાકી છે આને. તો શું એટલું જબરજસ્તીથી નીચે આવશે પ્રાઇસ એક્શનની દ્રષ્ટિએથી? લેટ સી. અને બીજું જે આપણે સેન્સેક્સની વાત કરીએ, તમે જો સેન્સેક્સમાં બી ઓલમોસ્ટ સેમ પેટર્ન દેખાય. આ હાઈ હતો એ ઘણા બધા દિવસ ક્રોસ ન કર્યો અને આને આ લો બ્રેક કરીને આમ નીચે આવે. સો લેટ સી. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થવાની છે અહીંયા, જે થવાની છે ને, અને એ નેક્સ્ટ પ્રાઇસ એક્શન બહુ સારી રીતે આપણને ગાઈડન્સ આપીને જશે કે ભાઈ
માર્કેટે ખરેખર કરવું છે શું? જે સ્ટ્રક્ચર છે એમાં ઓલરેડી ઇન્ટરિંગ વીકનેસ તો આપણને દેખાય જ છે, પણ લેટ સી કે માર્કેટ શું કરવા માંગે છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે. બરોબર. હવે શું છે, કોલ સાઇડની પોસિબિલિટી હજી થોડી ઓછી થઈ ગઈ છે હવે. પણ એનો મતલબ નથી કે આંખ બંધ કરીને પુટ સાઇડ જવાનું છે, જોવાનું છે, હજી થોડું કોશિયસ રહેવાનું છે. ભલે ઓછી ક્વોન્ટિટીથી આપણે ટ્રેડ કરીએ. બરોબર. હવે બીજી વસ્તુ કહું, મારા મગજમાં જે એક બીજી વસ્તુ ચાલે છે. એફએમસીજીમાં આપણે ક્યારનું આ જોવાનું ચાલુ કરી દીધું. તમે જો એફએમસીજી નો એક લોંગ ટર્મ સપોર્ટ અહીંયા છે. હવે માની લો કે અહીંથી આ રિકવરી નથી કરતું એફએમસીજી, મતલબ શું થશે કે એફએમસીજી નો સેક્ટરનો એક લોંગ ટર્મ સપોર્ટ નીચેની તરફ તૂટશે. આ એક પોસિબિલિટીની વાત કરું છું. બરોબર. એક વસ્તુ એ ધ્યાનમાં રાખજો. પછી આઈટી સેક્ટરમાં આપણે આ વેવ અહીંથી પકડેલો છે, અહીંથી. પણ આઈટી સેક્ટરમાં બહુ મોટો વેવ આવી ગયો. આપણે આને અહીંથી નવેમ્બરમાં મહિનાથી ટ્રેક કરતા આવીએ છીએ. હવે જો અહીંયા પ્રોફિટ બુકિંગ સ્ટાર્ટ થયું, માની લો કે એફએમસીજી સેક્ટરે સપોર્ટ બ્રેક કર્યું, આઈટી સેક્ટર છે એ પ્રોફિટ બુકિંગમાં આવ્યું. હવે કે હવે હું કરેક્ટિવ વેવમાં આવું છું. બરોબર. અને હવે તમે જોઈ લો ઓટો સેક્ટર, કે ઓટો સેક્ટર છે એ માની લ્યો કે આજે એનો એક સપોર્ટ છે એ તરફ જઈ રહ્યું છે. એટલે જે બે ત્રણ હેવી વેઇટ છે, કે આઈટી સેક્ટર ગણી લ્યો, ઓટો સેક્ટર ગણી લ્યો અને એફએમસી, જો એફએમસીમાં સપોર્ટ તૂટશે, ઓટો સેક્ટરમાં નીચે આવીને સપોર્ટ તૂટશે, કે આઈટી સેક્ટરમાં કરેક્શન આવશે, તો તમે જો એ જે વીકનેસ છે ને એ વધુ વધી જશે. અને સેક્ટર વાઇઝ આપણને કંઈક બતાવે છે જો આવું થાય છે. નતર તો આની હાઈ ક્રોસ કરો તો નથી કરી શકવા. હા, આપણે આની ટ્રેક કરીએ છીએ, અહીંથી અમુક અમુક વાર આપણને પ્રોફિટ થયો છે. પણ આ કહેવાની વાત છે કે આ બધું સેક્ટર વાઇઝ આપણને ખબર પડી જોઈએ કે શું થઈ રહ્યું છે માર્કેટમાં, શું નથી થઈ રહ્યું. રાઈટ. સો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આવનારો સમય આપણને કહેશે. અને બીજું, નિફ્ટીનું સોરી વિક્સ જોવો ને, તો વિક્સ જો વધે છે ઘટવાની બદલે, એટલે થોડીક અનસર્ટેનિટી આમાં બતાવે છે. 15 મિનિટનો ચાર્ટ તમે જોવો ને વિક્સ નો, તો રોજ 2-3 દિવસથી કેવું થાય છે કે વિક્સ ઇનિશિયલ હાફમાં તો ઉપર જ જતું રહે છે. જો અહીં 14 ની ઉપર બી જતું રહે છે. બરોબર ને. એટલે એ બી એક વસ્તુ છે કે એ બી ધ્યાન રાખવા જેવી છે. એટલે આવનારા દિવસોમાં કાલે પરમ દિવસે આપણે ધ્યાન રાખવાનું છે. અને આપણે એ માર્ક કરવાનું છે કે માની લે કે નિફ્ટી બેંક નિફ્ટી કે આપણું જે ઇન્ડાઇસિસ છે, ચલો ઉપર ખુલ્યું, ગેપ અપ ખુલ્યું, તો શું એ ટકી શકે છે? જેવું એ નો ટકી શકે ને એ ખોટું, એ વીકનેસ થઈ ગઈ ત્યાં. એટલે કોલ સાઇડની પ્રોબેબિલિટી ઘટી ગઈ. અથવા તો મિડ માર્કેટમાં એ ધીરે ધીરે રિકવરી કરે છે, તો શું મિડ માર્કેટમાં ટકે છે? જો નો ટકી શકતું હોય, 1 કલાકની કે 30 મિનિટની કેન્ડલ વ્યવસ્થિત અપસાઇડ નો આપે, ત્યાંથી રિજેક્ટ થતું હોય, મતલબ બાયર્સ નથી. હાયર લેવલ ઉપર બાયર્સ આવી શકતા નથી. ધેટ ઇઝ અનધર વીકનેસ ની આપણને ખબર પડશે. એટલે લાઈવ માર્કેટમાં હજી ચાર્ટને રીડ કરવાની મજા આવશે. બટ તમે જો કે કઈ રીતનું ઇન્ટરેસ્ટિંગ અહીંયા સેટઅપ થઈ રહ્યું છે. અને આ બધી વસ્તુમાં ક્વેશ્ચન આપણને થવા જોઈએ. માર્કેટ શું કરે છે, સેક્ટર શું કરે છે, અમુક અમુક વસ્તુમાં આપણને શું ખબર પડે છે, માર્કેટ શું કહેવા માંગે છે. આજનું તમે ખાલી નિફ્ટીનો ચાર્ટ જો ને, જો અહીંયા નીચેથી બાયરે આવી અને કંટ્રોલ કરવાની ટ્રાય કરી, તો સેલર આવી ગયા. પાછું બાયરે આવ્યા એને કંટ્રોલ કરવા માટે, પાછા સેલર આવી ગયા, પાછા બાયર આવ્યા, પાછા સેલર આવ્યા. તમને અમુક અમુક કેન્ડલમાં ટોટલી દેખાશે કે બાયર સ્ટ્રગલ કરે છે, ફાઇટ કરે છે, પણ ઉપર આવી શકતા નથી. હે ને. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને. એટલે લેટ સી કે આ સ્ટ્રક્ચર હજી કેટલું વીક થાય છે આવનારા દિવસોમાં, શું આપણને હજી જોવા મળે છે. એ જ રીતે તમે એફઆઈ ડેટાનો અત્યારે ડેટા જોઈ લઈએ, મેં હમણાં જોયો નતો, 6400 કરોડનું સેલિંગ પાછું આ લોકોએ સ્ટાર્ટ કરી નાખ્યું. ડીઆઈએ 27 કરોડનું બાઇંગ કર્યું. એટલે આની સામે કેવી રીતના આપણે ફાઇટ કરવી, એવું આપણને થાય ને. એ જ હું તમને વસ્તુ કહું છું. સમજાઈ ગયું? એટલે આ વસ્તુ છે ને, આના વિડીયો આપણે યાદ રાખશું. બીજું, દર વખતે કહું છું એ પ્રમાણે કે અમદાવાદમાં આપણા ઓફલાઈન કોર્સિસ શરૂ થઈ ગયા છે, ઓફલાઈન વર્કશોપ થઈ ગયા છે. ઘણી બધી લંચની, કોફીની બધી વ્યવસ્થા હોય છે. બેઝિક થી લઈને એડવાન્સ વસ્તુ ફેસ ટુ ફેસ શીખશો તો મજા આવશે. પ્રાઇઝ એક્શન થી લઈને, ઓપ્શન થી લઈને, હેજિંગ થી લઈને બધું. દરેક બેચમાં 8 થી 10 લોકોથી વધારે લેતો નથી. પૈસા તમને એની સાઇટમાં આવી, ઓફલાઈન વર્કશોપમાં જઈ અને આ પેજ ઉપર જોઈ લેવાનું. ટેલિગ્રામની લિંક બી આપેલી છે, કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લેવાના. બરોબર. પણ માર્કેટના ડેઈલી ચાર્ટ જોયા રાખજો. જેટલું ચાર્ટ સામે બેસશો ને ક્વેશ્ચન કરશો ને, એટલું મજા આવશે. અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે. મારા માટે બી એક બહુ સારી એવી લર્નિંગ ઓપોર્ચ્યુનિટી છે કે મને હજી ફ્યુચરમાં આ બધી વસ્તુ કામમાં આવશે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ મારા ધ્યાનમાં આવ્યું. મળતા રહેશું સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.